વસંતની સવાર ગામના લોકો પીચના ઝાડની છાલમાંથી ગુંદ ભેગો કરે છે. આ ગુંદ ત્યારે છૂટો પડે છે જ્યારે છાલને હલકી ચોટ લાગે અથવા તો ગરમીમાં કીડાઓ એને કોતરે છે. ધીમે ધીમે સુકાઈને આ કાચ જેવો પારદર્શી ટુકડાઓમાં બદલાઈ જાય છે. સૌથી પહેલાં ગુંદને પાણીમાં પલાળી નાખે છે. કલાકો પછી ગુંદ ફૂલીને નરમ અને ચમકદાર થઈ જાય છે. બધા ટુકડાને હાથથી સાફ કરવામાં આવે છે. છાલ અને ધૂળ કાઢી નાખે છે. પછી આવે છે પપૈયું. એના દાણા અલગ કરીને ગરમ પાણીમાં પકવવામાં આવે છે અને એના સાથે સફેદ સ્નો ફંગસ પણ પકાવે છે. એક જેલી જેવું કુકર મૂર્તિ જે સૂકી ડાળીઓ ઉપર ઉગે છે એ સેહત માટે પ્રખ્યાત છે. જ્યારે બે નરમ થઈ જાય પપૈયાને ધીમે ધીમે મસળીને ગળી અને નાજુક પેસ્ટ બનાવી નાખવામાં આવે છે. ભારતમાં પીચનો ગુંદ સદીઓથી પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે આના પત્તામાંથી જે મળે છે કોલેજન છે. આ ગરમીના દિવસોમાં શરીરને ઠંડક આપે છે. છેલ્લે બધું મિક્સ કરીને એકવાર ફરીથી બાફમાં પકવે છે. આને આવી રીતે બને છે એક હલકી નાજુક અને ગળી ડીશ, પીચ ગુંદ કી મીઠાઈ.